અમરેલી જિલ્લાના ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે। બગડેલી મગફળીના પાથરાઓને સળગાવવા ખેડૂતો મજબૂર બન્યા છે। જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે ખેડૂતોએ પાકને સળગાવી દીધો। પાક નુકસાની થતા ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી છે। કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા। કપાસ, મગફળી, ડુંગળીના પાક બરબાદ થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। બોડા સુધી આવેલો તેમનો કોળિયો છીનવાઈ ગયો છે અને તેમના ખરાબ થઈ ગયેલા પાકને હવે તેમને બાળવાનો વારો આવી ગયો છે। टोटल पात्रा अमारा मोटा माणसा के जाफराबाद तालुकानी ओछामां ओछो 10 થી 12 इंच वरसाद पड़ेलो होय तेथी 16 वीघाना पात्रा संपूर्णपणे हड़ी गेल होय। काले आ भाई आ खेडूए बकरा ने भेहूं गावूं बधुं धन ने एवुं लाव्या था ई एने काई न खाधुं। आजे ई लोको हळगाववा आव्या तो अंदरथी बधुं गारा जेवुं छे हळगतुंय नथी तो हळगाव्या छे पात्रा बरोबर। एटले आ खेडूने लाखों रूपियानुं नुकसान छे। आ भाईने नुकसान तो है ज प्लस एनी घरे माल ढोर होय एना माटे पशुनो सारो 1 पण रूपियानो सारो एनी पासे एक जरीके નથી રહ્યો, બધો પલ્લી ગયો છે। मैं मारा खेतरमां 16 वीघानी मांडवी वावेली छे। एमां मैं 1.5 થી 2 लाख रूपियानो खर्चो करेल छे અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે। તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી। અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું પણ જે માલ છે પશુ છે તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો પણ હજી આપતા નથી